નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. દેશ વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા પસંદગીનું રાજ્ય રહ્યું છે. રાજ્યમાં ગત વર્ષે 2023-2024માં કુલ 18 કરોડથી વધુ પ્રવાસીઓ નોંધાયા છે. વર્ષ 2022-2023ની સરખામણીએ પ્રવાસીઓની સંખ્યામાં 24% વધારો થયો છે. બિઝનેસ, ધાર્મિક, લીઝર અને હેરિટેજ એમ 4 કેટેગરીમાં પ્રવાસીઓ આવ્યા હતા. આધ્યાત્મિક પ્રવાસનમાં 1.65 કરોડ પ્રવાસીઓ સાથે અંબાજી પ્રથમ ક્રમે રહ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે આગામી 72 કલાક દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ વરસાદ આવી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું કે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. નવરાત્રી દરમિયાન પણ રાજ્યમાં વરસાદ આવી શકે છે. 3 થી 5 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. વડોદરા શહેરમાં ગઈકાલે પવન સાથે વરસાદ વરસતા જનજીવન ખોરવાયું હતું. હરણી એરપોર્ટ બહાર આવેલ પેસેન્જર એરિયામાં છત ઉપરથી પાણી પડતું હોવાનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં મુસાફરો ઉપર પણ વરસાદી પાણી પડી રહેલું દેખાઈ રહ્યું છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ગાંધીનગરમાં બીજા દિવસે પણ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. દહેગામ શહેર અને ગ્રામ્યમાં વરસાદી માહોલ છવાયો હતો. દહેગામ શહેર અને તાલુકામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. દહેગામ તાલુકાના કડજોદરા, લીહોડ, ખાનપુર, સાપા ગામોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. સુરત, અમદાવાદમાં ઘૂસણખોરી કરવા નકલી આધાર કાર્ડના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આખા દેશમાં કૌભાંડ ચાલી રહ્યું હતું. જયપુરમાં નકલી આધાર કાર્ડ બનાવવા સામે હવા મહેલના ધારાસભ્યએ કૌભાંડ બહાર લાવ્યું હતું. તેમણે જણાવ્યું કે બાંગ્લાદેશીઓ અનેક રાજ્યોમાં ઘૂસણખોરી કરી રહ્યા છે. આ ઘટનામાં કલ્પના કરો કે કેવી રીતે જેહાદીઓ દ્વારા દેશને પોકળ બનાવવાનું કામ પૂરી તાકાતથી કરવામાં આવી રહ્યું છે. મલેશિયાના શાહ આલમ સ્ટેડિયમનું ડિમોલેશન હાથ ધરાયું છે, જેમાં માત્ર 5 જ સેકન્ડમાં પત્તાના મહેલની જેમ સ્ટેડિયમ ધરાશાયી થયું છે. વર્ષ 2020માં સ્ટેડિયમને અસુરક્ષિત જાહેર કરાયું હતું. આ સ્ટેડિયમ 80,000 દર્શકોની ક્ષમતા ધરાવતું હતું. મલેશિયાનું સૌથી પ્રખ્યાત સ્ટેડિયમ હવે ભૂતકાળ બની ગયું છે. સુરત નેશનલ હાઈવે 48 પર રાજકોટ એલસીબી ટીમને અકસ્માત નડ્યો છે. પૂર ઝડપે આવતી ટ્રકે પોલીસની ખાનગી કારને ટક્કર મારી છે. કારમાં સવાર એક પોલીસકર્મીનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે કે અન્ય પોલીસકર્મી અને આરોપીને નાની મોટી ઈજાઓ થઈ છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. સુરતની કોસંબા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભારતની નદીઓમાં સ્વચ્છતા એક મોટો મુદ્દો છે, જેમાં આપણે પાછળ છીએ. જોકે ભારતમાં અરીસા જેવી સ્વચ્છ નદી પણ છે. મેઘાલયની ઉમનગોટ નદી ભારતની સૌથી સ્વચ્છ નદી છે. આ નદીનું પાણી એટલું સ્વચ્છ છે કે તેમાં તરતી હોડીઓ હવામાં તરતી હોય તેવું લાગે છે. ઉમનગોટ નદીનું પાણી એટલું પારદર્શક છે કે તમે તેના તળિયામાં પડેલા પથ્થરોને પણ સ્પષ્ટ રીતે જોઈ શકો છો, જેના કારણે આ નદી પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. રાજ્યમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગઈકાલે સુરતમાં 2 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે રાજ્યમાં હજી વરસાદનો એક રાઉન્ડ બાકી છે, જેમાં મેઘરાજા ભૂક્કા બોલાવી નાખશે. ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે અને નદીઓમાં પણ ફરી એકવાર પૂરની સ્થિતિ જોવા મળી શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, રાહુલ બાબા કહે છે કે અમે 370 પાછી લાવીશું. હું આ મંચ પરથી કહેવા માંગુ છું કે રાહુલ બાબા, તમે શું તમારી 3 પેઢીઓ પાસે એટલી તાકાત નથી કે તે 370 પાછી લાવી શકે? પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં જમીન વિવાદને લઈને શિયા સુન્ની સમુદાયના લોકો વચ્ચે ઘણા દિવસોથી ચાલી રહેલી અથડામણમાં અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનની સરહદે આવેલા ઉત્તર પશ્ચિમ
ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કુર્રમ જિલ્લામાં ગયા અઠવાડિયેના અંતમાં શરૂ થયેલી અથડામણ બુધવાર પછી પણ ચાલુ રહી છે, જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ ફ્લાઇટ ઈરાકથી બેઇજિંગ જઈ રહી હતી. દરમિયાન રસ્તામાં એક મુસાફરની તબિયત લથડી હતી, જેના કારણે ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ગુરુવારે સવારે આ ફ્લાઇટ નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. આ પ્લેનમાં 15 ક્રૂ મેમ્બર્સ સિવાય 100 મુસાફરો સવાર હતા. સુરતમાં ફરી એક વખત વિકરાળ આગની ઘટના બની છે. સીમાડા નાકા વિસ્તારમાં આવેલા વાલમનગરમાં 3 માળના એક મકાનમાં ભીષણ આગ લાગી હતી. 3જા માળે પતરાના શેડમાં સાડી પર ડાયમંડ લગાવવાનું કામ થતું હતું, જેના ગમમાં કેમિકલ મિક્સિંગ સમયે આગ ફાટી નીકળી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે કે 5 લોકો ઘાયલ થયા છે. યુએસમાં હિન્દુ મંદિરો પર હુમલાની ઘટનાઓ અટકી નથી રહી, ત્યારે હવે સેક્રામેન્ટોમાં બાપ્સ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. કટ્ટરવાદીઓએ મંદિરની દિવાલો પર હિન્દુ વિરોધી સૂત્ર લખી તોડફોડ કરી હતી. કટ્ટરવાદીઓએ મંદિરની દિવાલો પર હિન્દુઓ પાછા જાઓના નારા પણ લખ્યા છે. આ ઘટનાથી ત્યાં રહેતા હિન્દુઓમાં ભય ફેલાયો છે. યુએસમાં એક જ મહિનામાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડની આ બીજી ઘટના બની છે. ગત રોજથી મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોતના અહેવાલ છે. વરસાદ અને વીજળી પડવાની ઘટનાઓમાં 2 મહિલાઓ સહિત 5 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં કલ્યાણમાં વીજળી પડવાથી 3 લોકોના મોત થયા છે. રાયગઢમાં એક મહિલાનું ધોધમાં ડૂબી જવાથી અને બીજી મહિલાનું મુંબઈમાં મેન હોલમાં પડી જવાથી મોત થયું છે. કાશીની જ્ઞાનવાપી મસ્જિદ અને શિવ મંદિરનો કેસ ઘણા સમયથી ચર્ચામાં છે, ત્યારે હવે રાજસ્થાનના અજમેરની દરગાહ શરીફને લઈને પણ આવો દાવો કરાયો છે. હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ અજમેર દરગાહની જગ્યાએ શ્રી સંકટમોચન મહાદેવ મંદિર હોવાની અરજી મેજિસ્ટ્રેટ સમક્ષ કરી છે, જેમાં એક પુસ્તકને પુરાવા તરીકે પણ રજૂ કરાયું હતું. જોકે મેજિસ્ટ્રેટે તેને અધિકાર ક્ષેત્ર બહાર ગણાવીને યોગ્ય કોર્ટમાં આ અંગેની અરજી કરવા કહ્યું છે. શિવસેના યુબીટી નેતા સંજય રાઉતને માનહાનિના કેસમાં દોષિત ઠેરવાયા છે. ડોક્ટર મેઘા કિરીટ સામૈયા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર આજે મુંબઈની મેટ્રોપોલિટન કોર્ટે આદેશ આપ્યો છે. કોર્ટે રાઉતને 15 દિવસની સાદી કેદની સજા ફટકારી છે અને 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઉલ્લેખનીય છે કે ડોક્ટર મેઘા કિરીટ સોમૈયા ભાજપના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાના પત્ની છે. ચીને બુધવારે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલમાં નકલી વોરહેડ લગાવવામાં આવ્યું હતું. બીબીસી અનુસાર 1980 પછી આ પ્રથમ વખત છે જ્યારે ચીને પ્રશાંત મહાસાગરમાં ICBM મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. મિસાઇલ સવારે 8:44 લોન્ચ કરવામાં આવી હતી. જોકે આ મિસાઇલની વિશેષતાઓ અને તેના લોન્ચિંગ લોકેશન અંગે કોઈ માહિતી સામે નથી આવી. દેશમાં દિવાળી અને છઠ પૂજાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ઘણા લોકો તહેવારોમાં ઘરે જવાની તૈયારી કરી રહ્યા છે, જેના કારણે મોટા ભાગની ટ્રેન્સ પહેલેથી જ ફૂલ છે, જેથી રેલવેએ કેટલીક સ્પેશિયલ ટ્રેન્સની જાહેરાત કરી છે. આ ટ્રેન્સ 2 ઓક્ટોબરથી શરૂ થશે અને 31મી ડિસેમ્બર સુધી ચાલશે. આ ટ્રેન્સ સાપ્તાહિક વિશેષ હશે, જે અઠવાડિયામાં એકવાર ચલાવવામાં આવશે. કુલ 6 નવી ટ્રેન શરૂ કરાઈ છે. બુધવારે બિહારમાં જીતિયા નામના વ્રતની ઉજવણી દરમિયાન મોતનું તાંડવ થયું હોવાની વાત સામે આવી છે. આ તહેવારમાં મહિલાઓ ગંગા સહિત અલગ અલગ નદીના અથવા તળાવમાં ડૂબકી લગાવે છે, જે દરમિયાન સમગ્ર રાજ્યમાં અલગ અલગ જગ્યાએ 50 લોકો ડૂબી ગયા છે, જેમાંથી 41 લોકોના મોત થયા હોવાના સમાચાર છે. એકલા ઔરંગાબાદમાં જ તળાવમાં નહાતી વખતે 10 લોકોના મોત થયા હતા. મૃતકોમાં મોટે ભાગે મહિલાઓ અને બાળકો સામેલ છે. મુંબઈમાં આજે વરસાદને લઈને રેડ એલર્ટ જારી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે સાંજે મુંબઈમાં મુશળધાર વરસાદ પડ્યો હતો, તેથી ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શાળા અને કોલેજ બંધ છે. પીએમ મોદી આજે પુણેના પ્રવાસે જવાના હતા, પરંતુ પ્રવાસ વરસાદને કારણે રદ થયો છે. તેઓ 22,600 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવાના હતા, જેમાં સોલાપુર એરપોર્ટનું ઉદ્ઘાટન અને પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટર્સનું ઉદ્ઘાટન પણ સામેલ હતું.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે પશ્ચિમી દેશોને રશિયા પર હવાઈ હુમલાની સ્થિતિમાં પરમાણુ હુમલાની ચેતવણી આપી છે. બ્રિટને યુક્રેનને ક્રૂઝ મિસાઇલ્સ આપી હતી, જેથી રશિયાની અંદરના વિસ્તારોને નિશાન બનાવવામાં આવે. તેને લઈને પુતિને ચેતવણી આપી છે કે આ મિસાઇલ વડે હુમલો થયો તો તેને પશ્ચિમી દેશો દ્વારા હુમલો ગણવામાં આવશે. પુતિને આ ચેતવણી મોસ્કોમાં ટોપ સિક્યોરિટી કાઉન્સિલની બેઠક બાદ આપી છે. વાત કરીએ ભારતીય સિનેમાના અદ્ભુત કલાકાર દેવાનંદની, તો દેવાનંદ હિન્દી સિનેમાના એક લેજેન્ડરી કલાકાર છે, જેમની લોકપ્રિયતા ભારતમાં જ નહીં વિદેશમાં પણ હતી. લાહોરથી સ્નાતક થયા પછી દેવાનંદ 1943માં માત્ર 30 રૂપિયા ખિસ્સામાં લઈને મુંબઈ આવ્યા હતા. ત્યારબાદ તેમણે ફિલ્મોમાં કામ કર્યું હતું. ગાઈડ, કાલા બજાર, CID વગેરે ફિલ્મોએ તેમને અમર કરી દીધા. 1923માં જન્મેલા દેવાનંદનો આજે 101મો જન્મદિવસ છે. 3 ડિસેમ્બર 2011ના રોજ તેમનું અવસાન થયું હતું. ઇઝરાયેલ લેબનોનમાં સતત હવાઈ હુમલાઓ કરી રહ્યું છે. હિઝબુલ્લાહ પણ તેનો જવાબ આપી રહ્યું છે. તેના કારણે ત્યાંની સ્થિતિ સતત બગડી રહી છે, જેથી ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા ભારતીય નાગરિકોને દેશ છોડવા માટે કહ્યું છે. આ સિવાય આગામી સૂચના સુધી લેબનોન ન જવાની સલાહ અપાઈ છે. જેઓ આવી સ્થિતિ વચ્ચે પણ ત્યાં રહેવા માંગે છે, તેમને સાવધાની રાખવા અને દૂતાવાસ સાથે સંપર્કમાં રહેવાનું કહેવાયું છે. રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતા અંગે અલ્હાબાદ હાઈકોર્ટમાં PILની સુનાવણી થઈ હતી, જેમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી ભારતના નહીં પણ બ્રિટનના નાગરિક છે, જેની CBI તપાસની માંગણી કરવામાં આવી છે. હવે કોર્ટે આ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસેથી જવાબ માંગ્યો છે. ઉલ્લેખનીય છે કે કર્ણાટક ભાજપના કાર્યકર દ્વારા આ અરજી કરવામાં આવી છે. આ પહેલા પણ આ પ્રકારની ઘણી અરજીઓ થઈ છે અને તેને રદ કરાઈ છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.